હોદ્દો ન લીધો હોય અને 25 જણા ગયા હોય. એટલે ઘણીવાર વોટ્સએપ યુઝ, ફેસબુક યુઝ હાલતું હોય અને આપણે મેસેજ મૂકવામાં આવતા હોય. ગઈકાલે અમારી આણંદ 50,000 રૂપિયાની મેચની હતી, તો અહીંયા ફેસબુક બંધ કરી દીધું, યુટ્યુબ બંધ કરી દીધું. હવે તમે યુટ્યુબ બંધ કરશો, ફેસબુક બંધ કરશો, પણ સ્વયંભૂત રોષ જ એટલો છે, તમે બધું બંધ કરી દેશો ને તો આ બધા બહાર આવશે બધા. એટલે કહેવાનો અર્થ એ છે કે 9 દિવસની અમારી યાત્રા સંપૂર્ણ પૂરી થાય અને મા ખોડલની કૃપા હશે. અમે તો પહેલેથી જ નક્કી કર્યું હતું કે આશાપુરાના મંદિરેથી મા મઢવાડી આશાપુરા પેલેસ રોડ ત્યાંથી રવાના થઈ અને મા ખોડલના ધામમાં, અને ખોડલની કૃપા પણ પાટીદાર ઉપર એટલી છે. અને આજે પાટીદારની કૃપા કદાચ કહી શકાય કે ક્ષત્રિય સમાજ સાથે છે એ સમજી શક્યા. એ પાટીદારનો ફરી હું આભાર માનું છું, પણ વંદન કરું છું અને પાઘડી ઉતારીને વંદન કરું છું. પાટીદારનો સપોર્ટ તમને મળ્યો ક્ષત્રિયોને તે મતમાં પરિવર્તિત થશે? થાય જ ને. આ સપોર્ટ તો મેં આપને કીધું કે આ સપોર્ટ જોયો, ખુલ્લેઆમ સપોર્ટ છે, ખાનગી મિટિંગ નથી. બરાબર છે. આ જો તમે જોયા સ્વાગતો કેવા કર્યા, બરાબર છે, ટ્રસ્ટીઓ બધા હાજર છે. એટલે ગઈકાલે પણ રથયાત્રા પટેલવાડી સામાકાંઠે ગયા, ત્યાં ભવ્ય આયોજન કર્યું અને પટેલવાડીએ બહેનોએ એટલા સ્વાગત કર્યા અને પટેલ સમાજના તમામ અગ્રણીઓ સ્વાગત કર્યા. તો પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજ તો કાયમ એક હતો, પણ સરકાર છે ને કોઈ દિવસ એક થવા ન દે. હું તો ઘણી વાર દાખલો આપું, પાટીદારનો પ અને ક્ષત્રિયોનો છ તો એક પક્ષ બને, અને એ પક્ષ એવો બને, બરાબર છે, કે એની તમે કલ્પના ન કરી શકો. પણ ભાગલા પાડો અને રાજ કરો, અને અત્યારે પણ એ જ થઈ રહ્યું છે. બરાબર છે. અંદરો અંદર ભાવિદ્વાર થાય, અંદરો અંદર ખેંચાખેંચી થાય, એવું અમને છેલ્લા 4 દિવસથી ચાલુ થયું છે. એટલે મારું નમ્ર નિવેદન એ છે કે આ કરવાનું તમે બંધ કરો. અમે શાંતિપૂર્ણ આંદોલનો કર્યા છે, અમે 5 લાખની સંખ્યામાં પણ એ સાબિત કરી દીધું છે. માં ખોડલ અમારી હારે હતી, માં ભવાની અમારી હારે હતી. ત્યાં આપણે જોયું કે લાખો માણસની અંદર સામાન્ય નાનો બનાવ નથી બન્યો. જેમ અત્યારે અમે ખોડલધામ ડિસિપ્લિનમાં આવ્યા, એ જ ડિસિપ્લિનથી અમારું આંદોલન હતું. મહાભારતમાં ટીટોડીના 4 ઈંડા હતા, ત્યાં ક્ષત્રિયોએ 5 લાખની મહેનતીમાં પણ 4 ઈંડા બચાવ્યા છે. આ ક્ષત્રિયનો ધર્મ છે, આ અમારો ઉજ્જવળ ઇતિહાસ છે. અને ઇતિહાસ સાથે અમારી માતાઓ બહેનોની આવી ટિપ્પણી કરવામાં આવે, હું તો અહીંયા સુધી કહી શકું કે અમે ચંદ્રવંશી, સૂર્યવંશી, ભગવાન રામના દીકરા છીએ, ભગવાન કૃષ્ણના દીકરા છીએ. તો આ દીકરીઓ પણ એની છે, અને ઉજ્જવળ અમારો ભવ્ય ઇતિહાસ હોય. અને ઇતિહાસ મારે તેનો વર્ણન કરવાની જરૂર નથી, વર્ણન કરું તો આખો દિવસમાં પણ પૂરો ન થાય. પણ આપ પણ ઇતિહાસના જાણકારો છો, એટલે જે ટિપ્પણી પરસોત્તમભાઈએ કરી, તો અમે તેનો આભાર એટલા માટે માન્યો કે એક થવાનો અમને મોકો આપ્યો. અને બીજું, આમાં કોઈ એવું નથી કોંગ્રેસીકરણ કે ભાજપીકરણ. અમે જે કાંઈ છે ક્ષત્રિય આંદોલન ચલાવીએ છીએ, તે ગામડાના ચૂલા સુધી જે રોષ છે આપ જોઈ રહ્યો છો, બરાબર. અને સ્વયંભૂત લાખો માણસો જ્યારે ભેગા થાય, આણંદ જેવા એક જિલ્લામાં હજારોની સંખ્યા થાય, એ સ્વયંભૂત થાય. હું બોલાવું ને કમિટી બોલાવે, બરાબર છે, કે સમાજ આખો ભેગો થઈને બોલાવે, તો એ પણ મેં 75 વર્ષના ઇતિહાસમાં મેં આવું સંમેલન નથી જોયું. એવું શિસ્તબદ્ધ સંમેલન રાજકોટમાં, અને એ સરકારે પણ જોયું. અને અમે વડીલોને અને યુવાનો જરા થોડા આગ બબુલા હોય ને, એને પણ અમે ભવાનીના સોગંદને સમજાયા છે કે કાયદાની મર્યાદામાં ક્ષત્રિયને શોભે એ રીતનું આંદોલન હોવું જોઈએ. અને આ આંદોલનને આપણે કોઈ ગેરમાર્ગે જવાનું નથી, વોટ્સએપમાં આવવાનું નથી, ફેસબુકમાં આવવાનું નથી. અને ગઈકાલે તમે કહી દીધું કે 5 દિવસ સુધી વોટ્સએપ ને ફેસબુક જોતા જ નહીં, જો તો જવાબ દેવાનો થાય ને. આપણે એક મહિનાથી અને તોડવાના પ્રયાસો થશે, પણ એ પ્રયાસો આપણે નજર કરવાની નથી. ઘણા રાજવીઓએ આજે મોદી સાહેબ ગુજરાતમાં છે તો સમર્થન આપ્યું છે, ભાજપના મતદાનમાં પણ સમર્થન આપવાનો વાયદો કર્યો છે, તો એને ક્ષત્રિય સમાજ કઈ રીતે જોવે? જો રાજા રજવાડા કરતા ભેગા કર્યા ઠાકોર સાહેબ, બરાબર છે, તો ઠાકોર સાહેબ ભાજપમાં સાહેબ જાણો છો, એટલે ભાજપને પ્રયાસ કરવાનો આવું કીધું હોય, બરાબર છે. અમે તો ક્ષત્રિયોની એક જ વાત છે, રાજા રજવાડા તમે મળો, તમે ભાજપના સરપંચથી મંત્રી સુધી મળો, તમે અમારી સાથે ન રહ્યો, તમે તમારું કામ કરો, અમે અમારું કામ કરી. તમે રાજકીય છો, તમે સામાજિક છીએ. અને આ જે ટિપ્પણી છે ને, એ રાજા રજવાડાઓનું કીધું છે, વિરાસદારો અને ભાઈઓનું નથી કીધું, બરાબર છે. છતાં ક્ષત્રિય સમાજ આટલો ઉગ્ર બન્યો હોય તો અમે તો એમ માની કે રાજા રજવાડા અમારા પિતા જ હતા. ભગવાન રામ હોય કે કૃષ્ણ હોય તો પછીની વાત છે. મહારાણા પ્રતાપને શિવાજી ન હોત તો આ હિન્દુ રાષ્ટ્ર ન હોત. તો ઇતિહાસની તમે નોંધ લ્યો, તમે જો બકવાસ કરો અને એ બકવાસ સહન કરવાનું માફી માંગવાથી એ હરગીજ ના મને. આ મારો રોષ નથી, આ સમગ્ર ક્ષત્રિયનો રોષ હું ઠારું છું તમારી વચ્ચે, બરાબર છે. ગામે ગામ, એક ઘર સુધી એટલે અમે પ્લાનિંગ એવું કર્યું છે. મતદાન એવું થશે, પાટીદાર અમારી સાથે છે,
બરાબર છે. પરસોત્તમભાઈ, અમારો મુદ્દો એક જ હતો, બે સમાજ વચ્ચે નહોતો, પાટીદાર ને ક્ષત્રિયોને નહોતો, બરાબર છે, કે રાજકીય પક્ષ પણ નહોતો, માત્ર એક વ્યક્તિ હતી. એક વ્યક્તિને સાચવવા માટે ભાજપને આટલું નુકસાન જાય, ક્ષત્રિય સમાજનો આટલો રોષ. પરસોત્તમભાઈ જે માફી માંગી એ માફી પણ આપ જાણો છો કે દિલથી નથી માંગી. મારા પક્ષને નુકસાન જાતું હોય તો હું બે હાથ જોડી માફી માંગુ છું. જો એને એવી માફી માંગી હોય ને કે મારી માતાઓ, બહેન, દીકરી છે, મારાથી આ ટિપ્પણી થઈ ગઈ, એ ખરેખર હું જિંદગીમાં કોઈ દિવસ આવી ભૂલ નહીં કરું. મારી માતાઓ, બહેનોની માફી માંગુ છું. હું ક્ષત્રિય સમાજની માફી માંગુ છું. એવા તમે જોયા હશે કે એવા એક પણ શબ્દો નહીં હોય, બરાબર છે. તો અને માફી માંગવાની એની જે નીત હતી ને, એના પેટમાં પાપ હશે, એટલે પાપ ભોગાયું અને અમે તો એનો આભાર માન્યો. માં ભવાની, માં ખોડિયાર એની જીભે ગઈ અને અમને આ ખરેખર એક થવાની તક મળી. ઉમેદવારી પાછી ખેંચી લીધો તો આ તક ના મળે. એટલે ફરી વાર પાછોનો આભાર માની છે કે તમે ઉમેદવારી નો ખેંચી, બહુ સારું થયું. તમારી સરકારે નો ખેંચી, બહુ સારું થયું. પાર્લામેન્ટરી બોર્ડે નો ખેંચી, બહુ સારું થયું. એટલે અત્યારનું આ આંદોલન આપ જે જોઈ રહ્યા છો એ આંદોલન સક્રિય છે. હવે અમે બેટી સુધી જવું છે કે બેટી બચાવો અને બેટી છલકાવો, એક જ મુદ્દાનો કાર્યક્રમ છે. અને અમે જાહેર એવું જ કહ્યું છે કે કોઈ સક્ષમ ઉમેદવાર હોય સામે, બરાબર છે, એને મતદાન કરવું. તો મેં તો કીધું કોઈ સક્ષમ ઉમેદવાર 25 સીટ ઉપર કોણ છે? કોંગ્રેસ છે, તમે જાણો છો, સરકાર જાણે છે, ક્ષત્રિય સમાજ જાણે છે. એમાં રાજકારણની વાત ક્યાં આવી? તો અમારે હું નોટામાં મત દેવો, અપક્ષને દેવો, અપક્ષો એવો સક્ષમ છે તો નામ આપો, તો અમે એ જાહેરાત કરીએ. એટલે રાજકીય ક્ષત્રિય સમાજના સાથે ન સરકાર. આ આંદોલન અમારું 39 દિવસથી ચાલે છે. મહાભારતનું યુદ્ધ પણ 18 દિવસ ચાલ્યું હતું. આ આંદોલન 42 દિવસ ચાલશે અને 7 તારીખે સંપૂર્ણ પૂરું નથી થવાનું. 7 તારીખના રિઝલ્ટ પછી પાર્ટ 3 ચાલુ થાય છે. 1, 2 અને 3. એ 3 માં નવી નીતિઓ હશે એને ત્યારે જાહેર કરશું. જય માતાજી, ભારત માતા કી જય. માતાજીનું એવું પણ નિવેદન છે કે રાજકીય હિતને ધ્યાનમાં રાખી અને કોઈએ વાદ વિવાદમાં ન પડવું જોઈએ. આ નિવેદન ના કઈ રીતે એના વાદ વિવાદમાં નારી અસ્મિતાનો સવાલ છે. તો રાજા મહારાજા ના કરી શકે ત્યારે તમે માફ કરી દો, બરાબર છે. તો સમજાવી પણ ન શકે કે ભાઈ તમે હવે આ પરસોત્તમને માફ કરી અને શાંત થઈ જાઓ. એ શાંત થાય તો પણ ક્ષત્રિય સમાજમાં રોષ એટલો છે, બરાબર છે. અમારા 12 મંત્રીઓનું ન માન્યા હોય અને 12 રજવાડા ભેગા થયા હોય અમને વિનંતી કરે તો આ સમાજ માનવાનો છે? માનવાનું જ નથી. પણ એને આદેશ હોય ઉપરથી એટલે એને કરવું પડે. એનો અમને કોઈ રંજય નથી, અફસોસ નથી, વિરોધ નથી. અમે વખોડી કરતા પણ નથી કે એને કર્યું છે, એનું કામ કર્યું છે. ક્ષત્રિય સમાજ એનું કામ કરે છે. ખોડલધામ તમારી સાથે ફાઇનલ વટથી ગયો છાતી ઠોકીને. જય ભવાની ખોડલ માત કી જય.